નરેન્દ્ર મોદી સાહેબની જે કન્યા કેળવણી યોજના હતી, જ્યારે તેઓ ગુજરાતના 2004થી મુખ્યમંત્રી પદે હતા, ત્યારથી તેઓએ બેટી પઢાઓ બેટી બચાવોનો નારો આપ્યો છે. અને આજે નારો ત્યારની જે પાયો છે નરેન્દ્ર મોદીજીના સરકારનો ગુજરાતનો, એ આજે પાયો એટલો મજબૂત થઈ ગયો છે કે ગુજરાતની જે દીકરીઓ છે એમને ભણી પણ લીધું છે અને બચી પણ ગઈ જ છે. બટ હવે એ નોકરી માટે સક્ષમ બની ગઈ છે. કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરીને નોકરી મેળવવા માટે અણી પર ઊભી છે. ત્યારે આજની સરકાર એ હર ફેરે દરેક વખતે તારીખ પે તારીખ જેવી ફિલ્મી દુનિયા અને અંદાજમાં તારીખો આપીને જે યુવાનોને ભરમાવે છે, ભટકાવે છે. ક્ષેત્રમાં સૌથી વધારે ફાળો મોટો બહેનોનો હોય છે. આપણે ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ છે કે ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ, અણદીઠેલી ભોમ પણ યૌવન માંડે આંખ. કે જે ગામડાનો નાનો માણસ છે તે વર્ષોથી તૈયારી કરીને 6 વર્ષ પછી ટેટની એક્ઝામ લેવાય છે. એ એક્ઝામ પાસ કર્યા પછી પણ 1.5 વર્ષથી અમે સતત આંદોલન કરી રહ્યા છીએ કે અમારી ભરતી કરો. ગામડાનો નાનો માણસ કે જે મહેનત કરીને એક્ઝામ પાસ કરી છે, એનું સપનું છે કે હવે ગાંધીનગર આપણે એમને એમ તો નથી જઈ શકતા, બટ ગવર્મેન્ટ નોકરીનો ઓર્ડર લેવા માટે ચોક્કસ જઈશું. બટ 1.5 વર્ષથી એ લોકોને મજબૂર થવું પડ્યું છે કે ગાંધીનગરે આંદોલન કરવા માટે આવે અને જે વર્ષોની મહેનત છે એ એમને કદાચ ફળીભૂત થતી દેખાય. તો એક શિક્ષકનો ધીરજ છે, અડીખમ છે. અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અવિરત આ જ રીતે સરકાર પાસે અમારી લાગણી અને માંગણી મૂકતા રહ્યા છીએ અને આગળ પણ મૂકતા રહેશું જ્યાં સુધી અમારો ધ્યેય છે એ પૂરો ન થાય અને પૂરા ગુજરાતને સારું શિક્ષણ અને શિક્ષકો અમે પૂરા ન. રાષ્ટ્રીય બેરોજગાર દિવસ, તેમણે જે 2 કરોડ યુવાનોને નોકરી આપવાની જે જાહેરાત કરી હતી જ્યારે તેઓ પીએમ પદ માટે નોમિનેટ થયા હતા, એ હજી સુધી ક્યાંય નથી દેખાઈ રહ્યું. કારણ કે મોટા ભાગની સંસ્થાઓ, રેલવે હોય કે એરપોર્ટ હોય, મોટે ભાગે બધી જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. અને જ્યારે આખા દેશમાં 83% બેરોજગારી દર હોય ત્યારે ચોક્કસપણે કહી શકાય કે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ યોગ્ય છે. દેખવા જઈએ ને સાહેબ, તો નવી શિક્ષણ નીતિ 2020 મુજબ તમે દેખવા જાઓ તો 1.5 લાખ શિક્ષકોની ઘટ છે અને 1.5 લાખ શિક્ષકોમાંથી માત્ર 24,700 ની ભરતી કરશે. એટલે તમે વિચારી શકો છો કે શિક્ષણની શું હાલત છે. તમે દેખો 182 ધારાસભ્ય છે, તેની ચૂંટણી કેવી સમયસર થઈ જાય. એમાંથી કે આ તારીખે ફોર્મ ભરાશે, આ તારીખે વોટિંગ કરવાનું, આ તારીખે તમારું રિઝલ્ટ આવી જશે, બધું આયોજન કમ્પ્લીટ હોય. ખાલી ગુજરાતમાં માત્ર ચૂંટણીનું આયોજન જ આમ કમ્પ્લીટ હોય છે, પરફેક્ટ, જે ટાઈમ ટુ ટાઈમ ચાલે. બાકી બધી તો શિક્ષણની હાલત તો બહુ જ ખરાબ છે, જે રામ ભરોસે ચાલતી હોય ને એવું લાગે છે. અને તમે દેખો, શિક્ષણ મંત્રી દિવાળી પછી એમને એવી જાહેરાત કરેલી મીડિયાના માધ્યમથી કે અમે દર 15 જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીએ છીએ. 15 જૂન જતી રહી, સાહેબે ભરતી ના કરી, માત્ર વિદ્યાર્થીઓને લોલીપોપ આપ્યો. પછી 3 દિવસ પછી 18 જૂને અમે ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યો વિદ્યાર્થીઓ. ત્યારે સાહેબે ટ્વીટના માધ્યમથી એવું કીધું કે અમે 7,500 ની 9 થી 12 ભરતી કરીશું. એની પછી સાહેબે ટ્વીટના માધ્યમથી પછી અમે ફરી આવેદન આપવાનું ચાલુ કર્યું. પછી સાહેબે 3 જૂને નહીં, પછી 3 જુલાઈએ સાહેબે ટ્વીટના માધ્યમથી એવું કીધું કે અમે 1 થી 8 પણ ભરતી કરીશું. પછી એમને પરિપત્ર જાહેર કર્યો. ખાલી સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જણાવ્યું મંત્રી ઋષિકેશભાઈ પટેલે કે અમે 1 સપ્ટેમ્બરે તમારી ભરતી કરીશું. 1 સપ્ટેમ્બરે પણ ભરતી ના કરી, વિદ્યાર્થીને લોલીપોપ આપ્યો, તારીખ પે તારીખ આપી. પછી અમે 5 સપ્ટેમ્બરે ફરી આંદોલન કર્યું ગાંધીનગરમાં. ત્યારે હવે એવું કીધું કે 15 દિવસ તમારી ભરતી લેટ જશે અને 25 સપ્ટેમ્બરે તમારી ભરતી કરવામાં આવશે. અમને સરકાર પર થોડોક પણ ભરોસો નહીં કે સરકાર ભરતી કરે, કેમ કે સરકાર તારીખ પે તારીખ અને લોલીપોપ આપવા ભરમાયેલી છે. અને અમે તમને જણાવું કે જે શિક્ષણ મંત્રી છે એ જે પોતે જે જિલ્લામાંથી આવે છે ને, એ જિલ્લામાં 105 એવી શાળા છે જેમાં માત્ર 1 જ શિક્ષક છે. જો એમના મત વિસ્તારનું જો ભલું ના કરી શકતા હોય તો ગુજરાતનું તો કઈ રીતે ભલું કરી શકવાના હતા. અને શિક્ષણ મંત્રી તો માત્ર લોલીપોપ આપવાનું કરે છે. જો તમે શિક્ષણ વિભાગ પર એ પીએચડી થયેલા છે તો એમને એટલું તો ખબર હોવી જોઈએ કે મારે શિક્ષકની ભરતી કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. અને તમે જ્ઞાન સહાયક યોજના લાવી અને મોદી સાહેબે તો એવું કીધું હતું કે અમે દર વર્ષે 2 કરોડ લોકોને રોજગારી આપીશું. અમારે તો 1.5 વર્ષ આંદોલનમાં થઈ ગયું. હવે તમે કઈ 2 કરોડ લોકોની રોજગારીની આપવાની વાત કરો છો? આ માત્ર લોલીપોપ આપવાની વાત છે. અને સરકારની એક યોજના છે કે 100 ભણે 100 બેરોજગાર બને. અને હું તમને જ્ઞાન સહાયક યોજના વિશે કહું કે આ જ્ઞાન સહાયક યોજના છે ને, એ અનામત વિરોધી યોજના છે. શિક્ષણ મંત્રી પોતે અનામતની સીટ પરથી જીતીને આવે છે અને પોતે જ્ઞાન સહાયક યોજના લાવીને અનામત નાબૂદ કરી નાખ્યું સરકારી નોકરીમાં. જ્ઞાન સહાયક યોજના લાવવાથી બંધારણના અનુચ્છેદ 16(4) મુજબ સરકારી નોકરીમાં મળતું અનામત
એ ખતમ થઈ રહ્યું છે અને એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ સમાજને ચોક્કસપણે અન્યાય થઈ રહ્યું છે એવું સ્પષ્ટ જ છે. તમને કેવો દિવસ? સાહેબનો બર્થડે છે તો આપણે એટલું તો કે સાહેબ સારા કામ કરવા ઈચ્છતા હોય છે. પોતે કંઈક કેન્દ્રની સરકારમાં માની લો કે દિલ્હીની ગાદી ઉપર બેસેલા આપણા લોકલાડીલા વડાપ્રધાન છે તો એ સારું ઈચ્છતા હશે માની લે, પણ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર માહિતી મળવી જોઈએ ને એ માહિતી એમના સુધી પહોંચતી જ નથી, અથવા પહોંચે છે તો એ લોકો આંખે પાટા બાંધી અને બધું અજાણ્યા બની જાય છે. કેમ કે અહીંયા મંત્રીઓ અને અધિકારીઓ છે એ શું કરે છે ને એ ઉપર સુધી પહોંચતું જ નથી. અહીંયા કેટલી બજેટો ફાળવણી કરવામાં આવે છે તમે જો, દર વર્ષે શિક્ષણનો જે કુલ બજેટ ફાળવવામાં આવે છે ને રાજ્ય સરકારનું, એમાં સૌથી વધારે હિસ્સો જો કોઈ આવતો હોય ને તો એ શિક્ષણ વિભાગનો